શું બનાસની બેન આજે બાબર તાલુકાના અસાણા ગામે એમાં જોગમાયાના આ પવિત્ર ભૂમિ પર લોકસભાના ઉમેદવાર મારા મોટી બેન એવા બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, સન્માન્ય કેપી ગઢવી સાહેબ, ગુલાબસિંહભાઈ, ઠાકરસિંહભાઈ, મારા સાથી સભ્ય ભૂપતજી, નરસિંહભાઈ, ભાવાભાઈ, બધા જ આગેવાનોના નામ લઈ શકાય પણ સમયનો અભાવ હોવાથી સર્વ મંચસ્થ મહાનુભાવો, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે સન્માન્ય જ્ઞાનીબેન ઠાકોરનો જ્યારે કોંગ્રેસ પક્ષે ટિકિટ આપીને આપણા વચ્ચે મૂક્યા છે ત્યારે વાવ, ભાભર અને સુઈગામ તાલુકાને તો કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે આ જ તાલુકાએ બેનને 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. નારી શક્તિનું સ્વરૂપ, માં શક્તિનું સ્વરૂપ કહેવાય કે જ્યારે 5 પુરુષોની શક્તિ ભેગી થાય ત્યારે એક જ્ઞાનીબેન ઠાકોર બને. અને જ્યારે આવી શક્તિનું આવું પ્રતિનિધિત્વ જ્યારે તમને મળી રહ્યું છે ત્યારે આ ભાભરના તમામ સમાજોના 18 આલમના સમાજના આગેવાનોને મારા વંદન કરું છું. ખૂબ વિસ્તારથી ભાઈસી ઠાકર સાહેબે વાત કરી છે, કેપી સાહેબે પણ વાત કરી છે, ત્યારે આ ભાભર વાવ સુઈગામ તાલુકાની જનતાને એવું કહેવા માંગુ છું કે તમે આ 3 તાલુકા પૂરતું જ્યારે બેનને પ્રતિનિધિત્વ આપ્યું હતું ત્યારે બીજા બધા જ તાલુકાના પ્રજાના આશીર્વાદ અને પ્રજાનો અવાજ બનીને બનાસકાંઠા લોકસભાનો અવાજ બનીને જ્ઞાનીબેન ઠાકોર આવ્યા છે. ભાઈસી ઠાકરસિંહભાઈએ વાત કરી એ પ્રમાણે કે જેમ અંગ્રેજોના ગુલામીથી દેશને આઝાદ કરાવ્યો હતો ત્યારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અનેક નેતાઓએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું, ત્યારે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ભાજપના ગુલામીમાંથી બચાવવા માટે આ બેને પોતાનું સર્વસ્વ ગુમાવી અને આજે લોકસભાની ચૂંટણી લડવા આવી રહ્યા છે. બેન ઘણીવાર કહે છે કે મારે લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઉતાવળ નથી, પણ મારે બનાસકાંઠા જિલ્લાનો આ પ્રજાનો અવાજ બની અને આ પ્રજાના વિકાસના કામો હોય કે સમાજ વચ્ચે લડાવવાના જો કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય ત્યારે આ બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ ભાજપની ગુલામીથી બચાવવા માટે મારે આ લોકસભાની ચૂંટણી લડવી છે. અનેક સમાજો આપણા સાથે છે, સર્વ સમાજનો સાથ છે, ત્યારે સર્વશ્રેષ્ઠ મારા ઠાકોર સમાજને, આ ઠાકોર સમાજની દીકરી તરીકે 2 હાથ જોડીને આ બેન માટે વિનંતી કરવા અમે આવ્યા છીએ કે પાણીથી પાદરા થઈ અને સર્વ સમાજને સાથે લઈ અને જ્યારે લોકસભા ચૂંટણી લડવાનો અવસર ઠાકોર સમાજને મળ્યો છે ત્યારે જ્યાં પાઘડી ઉતારવાની હોય ત્યાં ઉતારજો, જ્યાં ખોળો પાથરવાનો હોય ત્યાં પાથરજો, પણ ચોક્કસ અહીંયા બેઠેલા સર્વ મંચસ્થ મહાનુભાવ વતીને બેન વતી ખાતરી આપીએ છીએ કે ક્યાંય આ બનાસકાંઠા પ્રજાને કે ક્યાંય આ ભાભર તાલુકાને નીચું જોવાનું કામ નહીં કરીએ અને તમારા નાનામાં નાના કામ હોય, સમાજ વચ્ચેના જે કામ હોય ત્યારે હર હંમેશ બેને આવીને ઊભા છે. બેન તો વાવ ભાભર તાલુકાના ધારાસભ્ય છે, પણ જ્યારે અમારા દાંતીવાડા કે અમારા ડીસામાં પણ કઈ તકલીફ પડે અને બેન ઉપર ફોન થાય તો એ રાત હોય કે દિવસ હોય, વરસાદ હોય કે તડકો હોય, બેને ક્યારેય જોયું નથી. એ કામ માટે હર હંમેશ બેન અમારી વચ્ચે આવીને ઊભા છે. આવું સરળ વ્યક્તિત્વ છેવાડાનો માનવી પણ એમને મળી શકે અને આવા જો ઉમેદવાર આપણને મળ્યા હોય ને અવસર મળ્યો હોય ત્યારે તમને ચોક્કસ પ્રમાણે એક વાત કહું કે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના આગેવાન સમાજ કે જે પણ હોય એ પશુપાલન, ખેત આધારિત આપણે જ્યારે આ જિલ્લો છે ત્યારે આ ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા યુવાનો જ્યારે પરીક્ષા આપવા જાય, આપણી દીકરીઓ જ્યારે પરીક્ષા આપવા જાય, આ બધાને ખબર છે કે પેટે પાટા બાંધીને છોકરા છોકરીઓને ભણાવીએ છીએ અને જ્યારે પેપર આપવા જાય ત્યારે પેપર ફોડે છે. એ ભારતીય જનતા પાર્ટીને ફોડવાનો સમય 7 તારીખનો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને કે જ્યારે આવું સરળ વ્યક્તિત્વ, આવા ઉમેદવાર આપણને મળ્યા છે ત્યારે એની આન બાન શાન એ જાળવી રાખવી અહીંયા બેઠેલા તમામની ફરજ છે. સર્વ સમાજને બધા જ આયોજકે અને ખાસ કરીને મારા ઠાકોર સમાજને વિનંતી કરું કે જે પાઘડી અમને બંને બહેનોને પહેરાઈ છે આ પાઘડીની લાજ તમારે રાખવાની છે, એ વાત કહેવા માટે આવ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે ત્યારે ભાઈશ્રીએ વાત કરી એ પ્રમાણે કે શું બેનને કોઈ ઓફરો નહીં આવી હોય?
બેનને કઈ જ વાત નહીં થઈ હોય ત્યાં ધારે તો મિનિસ્ટર પણ થઈ શકે, પણ આ સર્વ સમાજની આન બાન શાન અને એમના ખાતર કરીને બેને ક્યારેય પક્ષપલટો કર્યો નથી અને આ જીવન ક્યારેય કરવાના પણ નથી, એ ખાતરી તમને આપવા આવ્યા છીએ। ત્યારે વધુ વાત ન કરતા 15મી તારીખે બેનનું ફોર્મ ભરવાનું છે, ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણે પાલનપુર મુકામે બેનને સમર્થન આપવા પણ પાલનપુર જઈએ અને 7મી તારીખે અહીંયા અનેક પ્રશ્નો છે, અહીંયા બેઠેલા બધા જ સમાજના આગેવાનો છે અને બધા જ ઉંમરમાં મોટા છે, બધા જ પાઘડીવાળા છે, બધાને જ ખબર છે કે કોંગ્રેસની સરકારે શું કર્યું હતું, જ્ઞાનીબેન ઠાકોરે શું કર્યું હતું, એનો જવાબ જો આપવો હોય તો એ 7મી તારીખે આપણે આપવાનો છે। બીજું ખાસ કરીને ઠાકોર સમાજને એટલા માટે વારે વારે વિનંતી કરું છું કે ઘણા એવું કહેતા હોય છે કે ઠાકોર સમાજ એ કાલેગડાનો ભારો છે અને જે રીતે ઢાળો રીતે ઢળી જાય, એ વાત તમારે 7મી તારીખે આપવાનું છે કે ઠાકોર સમાજ શું છે। અહીંયાથી એક ભાઈ કદાચ એવું બોલ્યા હતા કે શું કોઈ એક ભાઈના હાથમાં ઠાકરસિંહ ભાઈના હાથમાં કે ઠાકોર સમાજના વોર્ડ છે, ત્યારે સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આવા જો ભલે એ પક્ષમાં બેઠા હોય તમને કોઈ એનાથી વાંધો નથી, પણ મહેરબાની કરીને કોઈ મંચ ઉપર જો બેનનું નામ લીધું અને જો બેનની વાત કરી તો તમારી ખેર નથી, એ જવાબ પણ એ બેઠેલા મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓએ આપવાનો છે। તમે જે કામ કરો છો અમને એનાથી કોઈ લેવા દેવા નથી, પણ સમાજનું નામ ને સમાજની દીકરીનું નામ જો કોઈ જાહેર સ્ટેજ ઉપરથી તમે ઉપાડ્યું તો પછી એનો જવાબ આ મારો ઠાકોર સમાજ આપશે। એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત।